છે। હવે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 10 એની ચર્ચા કરશું। એ દાખલાઓ જોઈ લે। પહેલા દાખલાની વાત આપણે ઉદાહરણની સાથે કરી। એક શખ્સની ધન દિશા સાથે ત્રિસંસનો ખૂણો બનાવે એવો XY સમતલનો એકમ સદિશ એ ઉદાહરણની સાથે આપણે વાત કરી લીધી। સ્વાધ્યાય 10 માં બીજો દાખલો, બિંદુઓ Px1 y1 z1 અને Qx2 y2 z2 ને જોડતા સદિશના અદિશ ઘટકો અને માન શોધો। આપણને બે બિંદુઓ આપ્યા છે Px1 y1 z1 અને બિંદુ Q છે x2 y2 z2। તો એને જોડતો સદિશ એટલે સપોઝ આપણે P થી Q તરફ જઈએ એટલે P ને પ્રારંભ બિંદુ તરીકે લઈએ તો Q ના જે અદિશ ઘટકો છે એમાંથી P ના અદિશ ઘટકો બાદ થશે એટલે થશે x2 x1 y2 y1 z2 z1 આપણને સદિશ PQ મળ્યો। એના અદિશ ઘટકો એટલે આ જે લખ્યા છે અદિશ ઘટકો જ છે। અચ્છા, એનું માન મેળવવાનું છે સદિશ PQ નું માન એટલે રૂટમાં x2 x1 નો સ્ક્વેર પ્લસ y2 y1 નો સ્ક્વેર પ્લસ z2 z1 નો સ્ક્વેર। એનું કંઈ સાદું રૂપ આપણે નહીં કરી શકીએ કારણ કે બધા અજ્ઞાત ઘટકો છે। વર્ગનું વિસ્તરણ કર્યા પછી પણ એમાં કંઈ ફેરફાર થવાનો નથી। ત્રીજો દાખલો સમજીએ। એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે, પછી તે ઉત્તરથી પૂર્વ તરફ ત્રિસંસના ખૂણે 3 કિલોમીટર ચાલે છે અને થોભે છે। મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર શોધો। એટલે સ્થાનાંતર સદિશ મેળવવાનું છે આપણે। આકૃતિથી એ વાતને સમજી લઈએ। સરળ છે, ખૂબ સરળ છે। એક છોકરી છે એ પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે એટલે ધારો કે ઉગમ બિંદુથી શરૂ કરી અને અહીંયા એ બિંદુએ આવે। આ સદિશનું જે માન છે સદિશ OA એનું માન 4 છે, પણ એ x અક્ષની ઋણ દિશામાં 4 માન વાળો સદિશ થયો એટલે એ આપણે નોંધતા જઈએ સાથે સાથે। તો સદિશ OA બરાબર -4 i કેરેટ x અક્ષની ઋણ દિશાનો એકમ સદિશ એટલે -i કેરેટ એનું માન 4 છે એટલે એને 4 વડે ગુણ્યા। હવે શું કરવામાં આવે છે એ બિંદુએ પહોંચે પછી ઉત્તરથી પૂર્વ તરફ ત્રિસંસના ખૂણે 3 કિલોમીટર ચાલે છે। અહીંયા આપણે એક લંબ રેખાખંડ દોરીએ ખૂણો સમજવા માટે। તો ઉત્તરથી પૂર્વ તરફ ત્રિસંસનો ખૂણો એટલે અહીંયાથી એ ત્રિસંસના ખૂણે આ દિશામાં ચાલે છે। ઉત્તરથી પૂર્વ તરફ ત્રિસંસ એટલે અહીંયા ત્રિસંસનો ખૂણો થયો, આ દિશામાં ચાલે છે। એ દિશામાં કેટલું ચાલે છે 3 કિલોમીટર એટલે આ બિંદુને સપોઝ આપણે B કહીએ તો સદિશ AB જે છે એનું માન 3 છે। હવે આ ખૂણો ત્રિસંસનો હોય એટલે સદિશ AB નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો એ 60 અંશ થયો। હમણાં આપણે ઉદાહરણમાં વાત કરતા હતા બરાબર, પણ અહીંયા એકમ સદિશ નથી। આપણે ઉદાહરણમાં વાત કરી ને એકમ સદિશની વાત કરી હતી। જો કે દાખલામાં એક વાત થઈ x અક્ષની ધન દિશા સાથે ત્રિસંસના માપનો ખૂણો, તો અહીંયા x અક્ષની ધન દિશા સાથે 60 અંશનો ખૂણો, તો એકમ સદિશ થશે cos 60 i કેરેટ પ્લસ sin 60 j કેરેટ અને એ સદિશનું માન 3 એકમ છે તો એને 3 વડે ગુણશું એટલે સદિશ AB એ થશે 3 ગુણ્યા cos 60 i કેરેટ પ્લસ sin 60 j કેરેટ। તમે જાણો છો cos 60 એટલે 1/2 અને sin 60 એટલે √3/2 એને 3 વડે ગુણી નાખીએ તો 3/2 i કેરેટ પ્લસ 3√3/2 j કેરેટ। આ મેળવ્યો આપણને સદિશ AB। આપણે ફાઇનલી સ્થાનાંતર સદિશ OB મેળવવાનો થાય છે, O થી B તરફનો સદિશ। તો ત્રિકોણનો જે સરવાળાનો નિયમ સદિશના સરવાળાનો નિયમ આપણે સમજાય એ પ્રમાણે OA પ્લસ AB બરાબર OB થશે। આપણે સદિશ OB સ્થાનાંતર સદિશ OB મેળવવાનો છે
સદિશ OB બરાબર OA પ્લસ AB. પહેલા સદિશનું અંત્ય બિંદુ અને બીજા સદિશનું પ્રારંભ બિંદુ એ બંને ભેગા થાય એ રીતે હોય ત્યારે એ સરવાળો થઈ શકે એ વાત આપણે સમજ્યા છીએ. હવે એનો સરવાળો કરી લઈએ. સદિશ OA છે -4i કેરેટ પ્લસ સદિશ AB 3/2j કેરેટ પ્લસ 3√3/2 સોરી 3/2i કેરેટ અને 3√3/2j કેરેટ. એનો સરવાળો કરીએ. 3 માંથી 8 બાદ થયા એટલે -5/2i કેરેટ પ્લસ 3√3/2j કેરેટ. આ સ્થાનાંતર સદિશ મેળવ્યો. અચ્છા, કદાચ તમને O થી B સુધીનું અંતર કેટલું છે એ પૂછવામાં આવે. જે બિંદુથી મુસાફરી શરૂ થઈ છે ત્યાંથી મુસાફરી પૂરી થઈ એ બિંદુ સુધીનું ડાયરેક્ટ ડિસ્ટન્સ, તો તમે આ સદિશ OB નું માન ગણી અને મેળવી શકો. એટલે રૂટમાં 5/2 નો વર્ગ કરીએ તો 25/4 પ્લસ 9 × 3 27/4 એટલે 52/4 એટલે કે √13 એ ડિસ્ટન્સ થશે. જો કે એ ઉદાહરણમાં નથી પૂછ્યું, આપણે માત્ર સ્થાનાંતર સદિશ જ મેળવવાનો હતો. આપણે વધારાની ગણતરી કરી છે એ કેટલું અંતર હશે, સદિશનું માન કેટલું છે, પ્રારંભ બિંદુથી મુસાફરીનો અંત થયો ત્યાં સુધીમાં ડાયરેક્ટ ડિસ્ટન્સ કેટલું કપાયેલું હશે. ચોથો દાખલો એક થિયરિકલ ક્વેશ્ચન છે. A બાર બરાબર B બાર પ્લસ C બાર હોય તો A બાર નું માન બરાબર B બાર નું માન પ્લસ C બાર નું માન. એ સત્ય છે? તમારા જવાબનું સમર્થન કરો. આ વિધાન સત્ય છે કે કેમ? તો જો આપણને આપ્યું છે A બાર બરાબર B બાર પ્લસ C બાર, બે સદિશો સમાન હોય તો એના માન તો સમાન હોય જ. પ્રતીક ખરું નથી, માન સમાન હોય ત્યારે સદિશો સમાન થતા નથી. એટલે અહીંયા A બાર નું માન બરાબર B બાર પ્લસ C બાર નું માન આમ લખાશે. પણ B બાર પ્લસ C બાર નું માન બરાબર B બાર નું માન પ્લસ C બાર નું માન એવું હંમેશા પ્રત્યેક સદિશ માટે કહી શકાતું નથી. જો એ સમાન દિશાના સદિશો હોય, આપણે અગાઉ વાત કરી હતી કે કોસી શ્વાર્ઝનીય સમતા અને ત્રિકોણીય સમતા, એની આપણે ભવિષ્યમાં ચર્ચા કરશું. તો એ વાત આજે આપણે અહીંયા વિચારી સમજીએ છીએ. તમે આ વસ્તુ નોંધી રાખજો. જે કોસી શ્વાર્ઝ અસમતા છે એટલે A બાર અને B બારના માનનો ગુણાકાર, સોરી ગુણાકારનું માન બરાબર માનનો ગુણાકાર, આવી કંઈક અસમતા તમે ભણ્યા છો. તો આમાં ઇક્વલ ટુ ક્યારે પોસિબલ બને? વચ્ચે ઇક્વલ ટુ ક્યારે પોસિબલ બને? તો કે સમરેખ સદિશો હોય. A બાર અને B બાર સમરેખ સદિશો હોય એટલે A બાર બરાબર KB બાર, K belongs to R-0. તો એ વખતે A બાર ડોટ B બાર નું માન બરાબર A બાર નું માન ગુણ્યા B બાર નું માન. અને જે ત્રિકોણીય અસમતા છે A બાર પ્લસ B બાર નું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ A બાર નું માન પ્લસ B બાર નું માન. તો આ અસમતામાં ઇક્વલ ટુ ઇક્વાલિટી ક્યારે બને? તો કે A બાર અને B બાર એ સમાન દિશાના સદિશો, સમરેખ નહીં સમાન દિશાના. એટલે A બાર બરાબર KB બાર પણ K belongs to R પ્લસ. તો એ વખતે A બાર પ્લસ B બાર નું માન બરાબર A બાર નું માન પ્લસ B બાર નું માન. હવે અહીંયા તમે B બાર પ્લસ C બાર નું માન બરાબર B બાર નું માન પ્લસ C બાર નું માન ન લખી શકો, કારણ કે B બાર અને C બાર એ સમાન દિશાના સદિશો છે એવું આપણને આપ્યું નથી. એટલે ત્રિકોણીય અસમતા મુજબ
અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આમ આવશે એટલે ખરેખર આપણને મળશે સદિશ a બાર નું માન લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ b બાર નું માન પ્લસ સદિશ c બાર નું માન એટલે આ વસ્તુ ખરી નથી. પાંચમો દાખલો જોઈએ. x ના જે મૂલ્ય માટે સદિશ x i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ એકમ સદિશ હોય એ મૂલ્ય શોધો. આપણને એક સદિશ આપ્યો છે x, આપણે એને r બાર કહીએ છીએ, x i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ એટલે કે x i કેરેટ પ્લસ x j કેરેટ પ્લસ x k કેરેટ અથવા તમે અદિશ ઘટકોથી x x x આમ પણ લખી શકો. હવે આ એકમ સદિશ હોવા માટે એટલે કે સદિશ r બાર નું માન એક એકમ હોવા માટે x નું મૂલ્ય કેટલું? r બાર નું માન 1 હોય એટલે r બાર ના માનનો વર્ગ એ પણ 1 થયો એટલે કે x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો તમે સમજી શકશો x સ્ક્વેર ઇક્વલ ટુ 1/3 તો x ઇક્વલ ટુ પ્લસ માઇનસ 1/√3. આ પ્રકારનો પ્રશ્ન એમસીક્યુ માં હોય તો વિકલ્પમાં પ્લસ માઇનસ 1/√3 આપ્યા હોય ન પણ આપ્યા હોય માત્ર 1/√3 ખરા જવાબ તરીકે આપેલ હોય એવું બને અથવા માત્ર માઇનસ 1/√3 એ ખરા જવાબ તરીકે આપેલ હોય એવું બને. છઠ્ઠો દાખલો જોઈએ. જે સદિશનું માન 5 એકમ હોય અને સદિશો a બાર અને b બાર ના પરિણામી સદિશને સમાંતર હોય તે સદિશ શોધો. એટલે અહીંયા શું કરશું આપણે એક એવો સદિશ શોધવાનો છે જેનું માન 5 છે, a બાર અને b બાર નો પરિણામી સદિશ. પરિણામી સદિશ એટલે આપેલા સદિશોના સરવાળાથી બનતો સદિશ એને સમાંતર. તો a બાર અને b બાર ના સરવાળાથી બનતો જે સદિશ છે એને સમાંતર 5 માનવાળો સદિશ જોઈએ છે આપણે. એટલે આપણે શું કરશું a બાર પ્લસ b બાર ની દિશાનો એકમ સદિશ મેળવી લેશું અને પછી એને 5 વડે ગુણી નાખીએ એટલે a બાર અને b બાર ના પરિણામી એટલે કે સરવાળાથી બનતા સદિશને સમાંતર 5 માનવાળો સદિશ આપણને મળે. આપણને સદિશ a બાર આપ્યો છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ k કેરેટ અને b બાર i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ k કેરેટ. હવે અહીંયા સદિશ b બાર નો જે ત્રીજો ઘટક છે એમાં મારી ટેક્સ્ટ બુક પ્રમાણે માઇનસ નિશાની પ્રિન્ટ થયેલી હતી પણ એને વેરીફાઈ કરતા એ માઇનસ નિશાની હોય તો આપણને જવાબ મળતો નથી. એટલે તમે વેરીફાઈ કરી લ્યો, તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. કદાચ એડિશન બદલાયેલી હોય અને સુધારો થઈ ગયો હોય તો ઠીક છે, નહીતર b બાર નો ત્રીજો ઘટક k કેરેટ છે એની નિશાની માઇનસ ના બદલે પ્લસ હોવી જોઈએ. પ્લસ હોય તો કાંઈ કરેક્શન કરવાનું રહેતું નથી. આપણે સરવાળાથી બનતો જે સદિશ છે ને એને એક ટૂંકો સંકેત આપી દઈએ છીએ, સપોઝ r બાર. એટલે સદિશ a બાર પ્લસ સદિશ b બાર ના સરવાળાથી બનતો સદિશ 3i કેરેટ પ્લસ j કેરેટ. તો એની દિશામાં એકમ સદિશ, એના માટે શું કરશું આપણે એનું માન મેળવશું. રૂટમાં 9 પ્લસ 1 √10. તો r બાર ની દિશામાં આપણે જોઈએ છીએ 5 માન વાળો સદિશ. એટલે 5 ગુણ્યા સદિશ r બાર છેદમાં સદિશ r બાર નું માન એટલે કે 5/√10 ગુણ્યા સદિશ 3i કેરેટ પ્લસ j કેરેટ કે 15/√10 i કેરેટ
પ્લસ 5/√10 જે કેરેટ, અથવા અદિશ ઘટકોથી લખો તો 15/√10 5/√10 0. કે કેરેટનો સહગુણક ત્રીજો ઘટક અદિશ ઘટક શૂન્ય છે. સાતમો દાખલો. ત્રણ સદિશો આપ્યા છે આપણને a બાર, b બાર અને c બાર. તો 2a બાર માઇનસ b બાર પ્લસ 3c બાર ને સમાંતર એકમ સદિશ લખો. સદિશ a બાર આપ્યો છે i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ. સદિશ b બાર આપ્યો છે 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 3k કેરેટ. અને સદિશ c બાર આપ્યો છે i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ k કેરેટ. આપણે એની અદિશ ઘટકોથી રજૂઆત કરી દઈએ, થોડી ઝડપ થાય અને ભૂલ ના પડે. હવે આપણે મેળવવાનો છે સદિશ એ છે 2a બાર માઇનસ b બાર પ્લસ 3c બાર. છઠ્ઠા દાખલાની જેમ એને આપણે r બાર કહી દેશું. a બારના ઘટકોને 2 વડે ગુણી નાખીએ 2 2 2. b બારના ઘટકોને -1 થી ગુણી નાખશું એટલે એ પ્લસ થઈ જાય -2 1 -3. અને c બારના ઘટકોને 3 વડે ગુણી નાખશું 3 6 3. એટલે શું છે, સીધો સરવાળો જ કરવાનો રહે. આગળ માઈનસ સહગુણક હોય એના અંદર લઈ લ્યો એટલે ડાયરેક્ટ સરવાળો થાય, ભૂલ ના પડે. પહેલો ઘટક 3 3 માં 6 ગયા -3 અને 2 -3 + 3 ઉડી ગયા 2. હવે આપણે આપેલા સદિશ એટલે 2a બાર - b બાર પ્લસ 3c બાર ને સમાંતર એકમ સદિશ જોઈએ છે, એટલે કે સદિશ r બાર ની દિશાનો એકમ સદિશ. તો એના માટે આપણે સદિશ r બાર નું માન ગણશું રૂટમાં 9 + 9 + 4 એટલે કે √22. અને તેથી માગેલો સદિશ r બાર ના છેદમાં સદિશ r બાર નું માન એટલે કે 1/√22 3 - 3 2 3/√22 -3/√22 2/√22. અથવા તમારો જવાબ કદાચ સદિશ ઘટકોથી આપેલો હોય તો તમે આ પ્રમાણે પણ લખી શકો છો. ચાલો આપણે ચેક કરીએ. સાતમો દાખલો સ્વાધ્યાય 10. ક્યારેક ક્યારેક જવાબ ચેક કરતા રહેવા જોઈએ. આપણે ખોટા છે, ટેક્સ્ટ બુક વાળા ખોટા છે, ખબર પડે. સ્વાધ્યાય 10 માં સાતમો 3/√22 i કેરેટ માઇનસ 3/√22 j કેરેટ પ્લસ 2/√22 k કેરેટ. તમારો જવાબ સદિશ ઘટકોની મદદથી છાપેલો છે. આઠમો દાખલો. દર્શાવો કે બિંદુઓ a, b અને c ત્રણ બિંદુઓ આપ્યા છે, એ સમરેખ છે અને b ac નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે તે શોધો. બિંદુઓ સમરેખ છે એમ આપણે સાબિત કરવું હોય, જોઈએ પેલા એ બિંદુઓ જે આપ્યા છે એ અહીંયા નોંધી લઈએ. બિંદુ a 1 - 2 -8, બિંદુ b જે 5 0 -2 અને બિંદુ c એ છે 11 3 7. ત્રણ બિંદુઓ સદિશની મદદથી સમરેખ સાબિત કરવા હોય તો શું કરશું? તો કે યામ ભૂમિતિ મુજબ ત્રણમાંથી બબેની જોડમાં તમે અંતર ગણો AB, BC અને AC, અને એ ત્રણમાંથી કોઈ પણ બેનો સરવાળો એ ત્રીજા જેટલો થાય તો બિંદુઓ સમરેખ કહેવાય. અચ્છા,
સદિશ AB અને સદિશ AC અથવા સદિશ BC ગણો. સદિશ AB, સદિશ BC અને સદિશ AC ત્રણમાંથી કોઈ પણ બે ગણો. અને જો એ કોઈ પણ બે એ જો શૂન્યેતર ગુણાંકમાં હોય, શૂન્યેતર ગુણાંકમાં એટલે શું થશે? સમરેખ સદિશો. અને પણ તમે માનો કે AB અને BC એ ધન ગુણાંકમાં કે ઋણ ગુણાંકમાં છે એવું ચેક કર્યું, અથવા AB અને AC, તો AB અને BC માં B બિંદુ કોમન છે, AB અને AC માં A બિંદુ કોમન છે. એટલે AB અને BC અથવા AB અને AC એ સમરેખ સદિશો થાય ને, તો બિંદુઓ A, B, C સમરેખ બિંદુઓ જ કહેવાય. બે AB અને CD એ સમરેખ સદિશો હોય તો AB અને CD એ ચારે ચાર બિંદુ એક જ રેખા પર છે એવું કહી શકાય નહીં. પણ આપણે આ રીતે જ ગણી લઈએ, યામ ભૂમિતિની રીતે જ. તો એના માટે શું કરશું? પહેલા સદિશ ગણી લઈએ, AB, BC અને AC. AB એટલે B માંથી A નો સ્થાન સદિશ બાદ કરશું. 4 2 6. અચ્છા, સદિશ BC C માંથી B નો સ્થાન સદિશ બાદ કરશું. અને સદિશ AC હવે સદિશ AB નું માન એટલે A અને B વચ્ચેનું અંતર થયું, બિંદુ વચ્ચેનું અંતર. એટલે રૂટમાં 16 પ્લસ 4 પ્લસ 36 એટલે થયું રૂટ 56. એટલે 2 રૂટ 14 થયું ને. પછી એવી રીતે સદિશ BC નું માન ગણીએ. રૂટમાં 36 પ્લસ 9 પ્લસ 81, 90 ને 36 એટલે 126. 14 ગુણ્યા 9 એટલે 3 રૂટ 14 થશે. અને સદિશ AC નું માન રૂટમાં 100 પ્લસ 25 પ્લસ 225, 250 ને 100 એટલે 350. 350 એટલે 14 ગુણ્યા 25, ચેક કરી દઉં તમને. 25 ચોકુ 100, 25 એકુ 25 ને 10 35, એટલે એ થશે 5 રૂટ 14. તો તમે જોઈ શકો છો AB અને BC નો સરવાળો, AB અંતર અને BC અંતરનો સરવાળો એટલે કે સદિશ AB અને સદિશ BC નું માન બરાબર સદિશ AC નું માન. એટલે યામ ભૂમિતિની ભાષામાં કહીએ ને તો AB અને BC નો સરવાળો AC જેટલો થયો. એટલે ગોઠવણ કયા ક્રમમાં થઈ? તો કે B બિંદુ વચ્ચે આવ્યું એટલે A ડેશ B ડેશ C કહી શકો અને C ડેશ B ડેશ A પણ કહી શકો. B બિંદુ વચ્ચે છે. અચ્છા, બીજો એક પ્રશ્ન છે, બિંદુઓ સમરેખ તો સાબિત થઈ ગયા. બીજો એક પ્રશ્ન છે, B બિંદુ એ રેખાખંડ AC નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તમે યામ ભૂમિતિ ભણ્યા છો એટલે એટલો આઈડિયા એ તમને આવી જવો જોઈએ કે આ અંતઃ વિભાજન છે. B બિંદુને વિભાજન બિંદુ તરીકે વિચારીએ તો B બિંદુ A અને C ની વચ્ચે આવેલું છે એટલે અંતઃ વિભાજન છે. જનરલી અંતઃ વિભાજનમાં વિભાજન બિંદુ P માટે વિભાજનનો ગુણોત્તર શું લઈએ છીએ આપણે? AP/PB. તો અહીંયા વિભાજનનો ગુણોત્તર થશે AB/BC. હવે AB અને BC અંતર તો આપણે ગણેલા છે. AB અંતર કેટલું? તો કે 2 રૂટ 14 અને BC અંતર 3 રૂટ 14. એટલે કે AB/BC equal to 2/3. અને તો બિંદુ B એ રેખાખંડ AC નું A તરફથી 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આપણે યામ ભૂમિતિની રીતે એ ગણતરીને થોડી સરળ બનાવી લીધી. નવમું ઉદાહરણ જોઈએ.
બિંદુઓ P અને Q ના સ્થાન સદિશો આપ્યા છે આપણને. R એ P અને Q ને જોડતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે તો બિંદુ R નો સ્થાન સદિશ શોધો. વળી સાબિત કરો કે P એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે. પહેલા બિંદુ R નો સ્થાન સદિશ આપણે મેળવી લઈએ. બિંદુ P નો સ્થાન સદિશ છે 2a બાર પ્લસ b બાર અને બિંદુ Q નો સ્થાન સદિશ આપ્યો છે a બાર માઇનસ 3b બાર. બિંદુ R P અને Q ને જોડતા રેખાખંડ એટલે કે રેખાખંડ PQ નું સપોઝ આપણે P તરફથી લઈએ 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. આ પ્રમાણે આપ્યું છે એટલે આપણો જે લેમ્બડા છે વિભાજનનો ગુણોત્તર કેટલો તો કે -1/2. P તરફથી વિભાજન છે એટલે P ના યામ જે આપણે યામ ભૂમિતિમાં x1 y1 તરીકે લઈએ છીએ યાદ કરો a બાર અને b બાર ને જોડતા રેખાખંડનું a તરફથી લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P નો સ્થાન સદિશ લેમ્બડા b બાર પ્લસ a બાર અપોન લેમ્બડા પ્લસ 1. તો અહીંયા બિંદુ R નો સ્થાન સદિશ તો એ સૂત્ર મુજબ આપણે એ સૂત્ર લેમ્બડા b બાર પ્લસ a બાર નહીં લખીએ કારણ કે તો છે ને કન્ફ્યુઝન થશે. અહીંયા પાછા b બાર ને a બાર છે એટલે સૂત્ર યાદ કરાવું છું. એ બિંદુનો સ્થાન સદિશ a બાર હોય જેમ અહીંયા p નો સ્થાન સદિશ આપ્યો છે અને b નો સ્થાન સદિશ b બાર હોય તો લેમ્બડા b બાર પ્લસ a બાર અપોન લેમ્બડા પ્લસ 1 એટલે અહીંયા -1/2 ઇન્ટુ a બાર -3b બાર પ્લસ 2a બાર પ્લસ b બાર એના છેદમાં લેમ્બડા પ્લસ 1 એટલે -1/2 પ્લસ 1 એનું સાદુરૂપ આપી દઈએ -a બાર પ્લસ 3b બાર પ્લસ 4a બાર પ્લસ 2b બાર અપોન -1 પ્લસ 2 એટલે કે 3a બાર પ્લસ 5b બાર. આ બિંદુ R નો સ્થાન સદિશ મળ્યો. હવે એનો એક બીજો જે પ્રશ્ન છે એ સમજી લઈએ. P છે રેખાખંડ PQ નું મધ્ય બિંદુ છે. તો રેખાખંડ રેખાખંડ RQ ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ એ આપણે મેળવીએ. a બાર અને b બાર ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ એટલે a બાર પ્લસ b બાર બાય 2. બિંદુ R આપણને મળ્યું 3a બાર પ્લસ 5b બાર પ્લસ બિંદુ Q નો સ્થાન સદિશ એટલે a બાર માઇનસ 3b બાર અપોન 2 4a બાર અપોન 2 એટલે 2a બાર અને 5 માઇનસ 3 એટલે 2b બાર થયું ને અપોન 2 એટલે b બાર. તમે જોઈ શકો છો બિંદુ P નો સ્થાન સદિશ છે એટલે કે બિંદુ P છે એ રેખાખંડ RQ નું મધ્ય બિંદુ છે. 10મો દાખલો સમજીએ. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસપાસીની બે બાજુઓના સ્થાન સદિશ આપ્યા છે. તેના વિકર્ણ અને સમાંતર એકમ સદિશ એટલે વિકર્ણની દિશાનો એકમ સદિશ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આ બે વસ્તુ મેળવવાની છે. આપણે એ વાતને થોડી આકૃતિથી સમજીએ. ધારો કે આ સદિશને આપણે બાજુનો સ્થાન સદિશ a બાર કહીએ અને આને b બાર કહીએ. આપણે a બાર તરીકે આપેલા બે માંથી કોઈ પણ એક સદિશને પહેલો સદિશ લઈએ છીએ સપોઝ 2i કેરેટ માઇનસ
4j કેરેટ પ્લસ 5k કેરેટ. અને એની પાસેની બીજી જે બાજુ b બાર કીધી છે આપણે એ છે i કેરેટ માઇનસ 2j કેરેટ માઇનસ 3k કેરેટ. તો વિકર્ણ અને સમાંતર એકમ સદિશ એટલે એનો જે વિકર્ણ છે આ વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણનો સરવાળાનો નિયમ. વિકર્ણ શું થયો? a બાર પ્લસ b બાર. તો સદિશ a બાર પ્લસ b બાર ટૂંકું નામ આપી દેવું છે. ચલો r બાર. સરવાળો કરીએ 3i કેરેટ માઇનસ 6j કેરેટ પ્લસ 2k કેરેટ. એને સમાંતર એટલે એની દિશાનો એકમ સદિશ મેળવવાનો છે. તો સદિશ r બાર નું માન ગણશું આપણે 9 પ્લસ 36 પ્લસ 4 એટલે 7. તો વિકર્ણની દિશાને વિકર્ણને સમાંતર એકમ સદિશ જે આપણી પાસે માંગ્યો છે એ સૂત્ર પ્રમાણે ટૂંકમાં થશે r બાર છેદમાં r બાર નું માન એટલે 1/7 3i કેરેટ માઇનસ 6j કેરેટ પ્લસ 2k કેરેટ અથવા 3/7i કેરેટ માઇનસ 6/7j કેરેટ પ્લસ 2/7k કેરેટ. બીજી એક થોડી ચર્ચા કરીએ છીએ આપણે. અહીંયા જે પ્રશ્નના શબ્દો છે વિકર્ણને સમાંતર એકમ સદિશ એટલે વિકર્ણને સમાંતર એકમ સદિશ તો વિકર્ણની દિશાનો જ એકમ સદિશ મેળવવો એવું જરૂરી નથી. આપણે એમસીક્યુ માટેથી ના ચર્ચા કરીએ છીએ. તમારા જવાબના વિકલ્પો એમસીક્યુ ના જે 4 વિકલ્પો છે એમાં આ પ્રમાણે ઘટકો ન હોય અને -3/7i કેરેટ પ્લસ 6/7j કેરેટ માઇનસ 2/7k કેરેટ એટલે r બાર ની દિશાનો જે એકમ સદિશ ગણ્યો છે એની વિરુદ્ધ દિશાનો એકમ સદિશ એટલે આ સદિશની દિશા ચેન્જ થશે પણ તો એ પણ વિકર્ણને સમાંતર સદિશ જ થશે. વિકર્ણને સમાંતર એકમ સદિશ જ થાય. એટલે જવાબમાં કદાચ આને -1 થી ગુણી અને વિકલ્પ આપ્યો હોય સાચો વિકલ્પ એવું પણ બને. હવે આપણે આ ચતુષ્કોણનું આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ મેળવવાનું છે. તો એના માટે પાસેની બે બાજુના જે સ્થાન સદિશો આપ્યા છે એનો ક્રોસ ગુણાકાર આપણે ગણશું. પહેલી હરોળ i કેરેટ j કેરેટ k કેરેટ, બીજી હરોળ 2 4 5 અને ત્રીજી હરોળમાં 1 2 3. એનું વિસ્તરણ કરી લઈએ. 12 12 ને 10 22 j કેરેટ -6 અને -5 એટલે -11 એટલે માઇનસ માઇનસ પ્લસ 11 થયા -4 પ્લસ 4 0 એટલે 0 કે કેરેટ લખવાની જરૂર નથી. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર a બાર ક્રોસ b બાર નું માન એટલે રૂટમાં 22 નો વર્ગ પ્લસ 11 નો વર્ગ. એવડા મોટા વર્ગ નથી ગણવા આપણે. 22 નો વર્ગ છે ને તો 22 ને 11 ગુણ્યા 2 લખી નાખો તો 11 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ પ્લસ 11 નો વર્ગ. 11 નો વર્ગ કોમન કાઢી લઈએ. 2 નો વર્ગ 4 4 ને 1 5 એટલે થઈ ગયું 11 √5.